તો ફાઇનલી આજે હું તમારા માટે લઈને આવ્યો છું આખી ડુંગળી અને આખા લસણનું શાક। તો સ્વાગત છે તમારું કિશન રેસીપી એન્ડ વ્લોગ્સમાં। તો આપણે ડુંગળી કમ્પ્લીટ કરી લીધી છે સુધારીને, લસણ પણ સુધારી લીધું છે, અને આ છે લસણ અને આદુ અને કાજુ, અને આ છે આપણે ટમેટા જે કાપીને કમ્પ્લીટ કર્યા છે। આ આપણું ખાંડેલું સવાણું છે, તેની સાથે આપણે પનીર છે, પનીર ભુરજીનો મસાલો છે, લાલ મરચું, લવિંગ, બાદિયા, તજ, તમાલપત્ર અને કસ્તુરી મેથી, આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે। હવે આપણે સીધું તેલ મૂકી દેવાનું છે। તેલને વધારે ગરમ નથી થવા દેવાનું, થોડુંક ગરમ થાય એટલા માટે આપણે સીધું લસણ આમાં એડ કરી દેવાનું છે। લસણ એડ કર્યા પછી તરત જ આપણે તેની સાથે ડુંગળી પણ એડ કરી દઈશું। લસણ અને ડુંગળીને આપણે 5 થી 7 મિનિટ સુધી લો અથવા તો મીડિયમ ગેસને રાખીને ફ્રાય કરવાની રહેશે। ડુંગળી અને લસણ આપણે એકદમ ફ્રાય થઈ ગયું છે। હવે તેમાં આપણે કાજુના ટુકડા જે પહેલાં કર્યા છે તે એડ કરી દઈશું અને કાજુને થોડીક વાર ફ્રાય થવા દઈશું। થોડા બ્રાઉન થઈ જાય એટલે આપણે તરત આખો મસાલો, મીઠો લીમડો એ બધું નાખવાનું છે। આજે મારી સાથે શાક બનાવવામાં છે પ્રકાશભાઈ। આજે પ્રકાશભાઈને ઘણી કામગીરી આપણે સોંપી દીધી છે। હવે આપણે આમાં લવિંગ, બાદિયા, તમાલપત્ર અને જીરું આ બધું એડ કરી દેવાનું છે, અને સાથે હિંગ પણ એડ કરી દેવાની છે। હવે આપણે ટેસ્ટ પૂરતું આદુ અને લસણ જે ખમણેલું છે તે આમાં નાખી દઈશું, અને તેની સાથે થોડોક મીઠો લીમડો પણ એડ કરી દઈશું। મીઠા લીમડાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। હું બને ત્યાં સુધી મીઠો લીમડો દરેક શાકમાં અવશ્ય નાખું છું। હવે આને આપણે 3 થી 4 મિનિટ પકવ્યા પછી આમાં આપણે તરત ટમેટા એડ કરી દેવાના રહેશે। ટમેટા ફર્સ્ટ ક્લાસ રીતે પકવવાના છે, જ્યાં સુધી તેલ થોડું છૂટું ન પડી જાય ત્યાં સુધી ટમેટાને પકવવાના છે। હવે ટમેટા પાકે ત્યાં સુધીમાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને કોમેન્ટ કરીને જણાવો કે તમે આખા લસણનું શાક કઈ રીતે બનાવો છો। હવે આમાં આપણે થોડું મીઠું અને હળદર એડ કરી દઈશું। હવે આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે તે આપણે એડ કરી દઈશું। હવે આમાં આપણે થોડું પાણી એડ કરીને મરચાંને 7 થી 8 મિનિટ સુધી પકવવાનું છે, કેમ કે મરચું જેટલું સારું પાકે તેટલું જ શાક સારું બને છે। ગમે તે શાક હોય, મરચાંને ફર્સ્ટ ક્લાસ રીતે પકવવું। હવે આપણો આ પનીરનો મસાલો અને તેની સાથે ધાણી છે જે આપણે પલાળીને પાણીમાં કમ્પ્લીટ કરી હતી તે આપણે એડ કરી દઈશું। હવે આપણે આમાં જે ખાંડેલું સવાણું હતું તે એડ કરી દઈશું। તમે આની જગ્યાએ થોડી સીંગ પણ નાખી શકો છો। હવે આમાં આપણે થોડું ગળપણ માટે થોડી અમથી ખાંડ નાખી છે, અને તેની સાથે આપણે કસ્તુરી મેથી આ બે એડ કરી દીધું છે। હવે આપણું 5 જ મિનિટમાં આપણું શાક બનીને થઈ જશે કમ્પ્લીટ। હવે આપણે પનીરને જે ખમણેલું છે તે લીધું છે, તમે આને બટકા પણ કરી શકો છો, પણ મને ખમણેલું વધારે મજા આવે છે એટલે હું ખમણીને જ યુઝ કરું છું જ્યારે હોય ત્યારે। તો હવે આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આ રીતે તમે ક્યારેય શાક બનાવ્યું છે કે નહીં કમેન્ટમાં જરૂર જણાવજો। હવે આપણે થોડું ધાણા જીરું અને થોડીક એવી ધાણી આપણે આમાં એડ કરી દઈશું। આપણી ધાણી આવી ગઈ છે। હવે ધાણીને એડ કરીને આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ। જો તમને આ શાક બનાવવાની મારી સ્ટાઇલ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને તમારા દોસ્તોને શેર કરજો જે લસણનું શાક ખાવા માંગતા હોય તેવા લોકોને, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો રસ્સાવાળું અને એકદમ ગ્રેવી મસ્ત। આ જોવામાં જ આવું છે તો એનો ટેસ્ટ કેવો હશે, તમે એકવાર ઘરે આ રીતના જરૂર ટ્રાય કરજો।
મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.